સુરેન્દ્રનગરના લીંબડી પંથકમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઊભા થયા છે। બળુલ ગામે મામલો ત્યારે ગરમાયો જ્યારે ખેડૂતોના ઊભા પાકમાં વારંવાર પશુઓ છોડી દેતા મોટી બબાલ સર્જાઈ છે અને મારામારી જેવી ઘટના સામે આવી છે। શું છે સમગ્ર મામલો તેની વિગતે વાત કરશું। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। સુરેન્દ્રનગરમાં ખેડૂતો હવે ભડક્યા છે કેમ કે પશુપાલકો પોતાના જ પશુઓને ખેડૂતોના ખેતરમાં પાક ચરવા માટે છોડી દેતા મોટી બબાલ સામે આવી છે। ખેડૂતો પોતાની મહેનતનો પાક જે છે ઉગાડે છે અને પશુપાલકો તેના પશુઓને ખેતરમાં છોડી દે છે અને ત્યારે ખેડૂતો તેને સમજાવવા જાય છે ત્યારે પશુપાલકો તે વાત સમજ્યા કરતા ખેડૂતો પર લાકડીઓ વડે હુમલો કરે છે અને 10 જેટલા શખ્સો ખેતરમાં ઘૂસી જઈ આતંક મચાવે છે। તેનાથી સમગ્ર પંથકમાં અત્યારે ખેડૂતો રોષે ભરાયા છે। નજર કરીએ તે દ્રશ્યો પર જ્યારે તે મામલો ગરમાયો। નામ ને શું તમારું ગામ? બળોલ ગામ। નામ જીતેન્દ્રસિંહ પરમાર। શું ઘટના બની છે? હું અહીંયા ખેતર ગયો, મેં એમને પૂછ્યું કે તમને પૂછ્યા વગર કોને રજા આપી, આવું બધું એમને કીધું। એટલે મેં કીધું તમને કીધું હતું? તા મને કે મેં સાર વાયા હતા અને પછી બહાર નીકળી ગયા કે બરોબર, બહાર નીકળી ગયા તો તમે કોને પૂછ્યા વગર તમે અહીંયા આવ્યા? મેં કંટાળ આપેલો છે બરોબર। પછી ડાયરેક્ટ એમને મારી પર હુમલો કર્યો। કેટલાક જણા અંદાજે હુમલામાં હતા? 9 જણા હતા। અને હથિયારમાં શું હતું? હથિયારમાં લાકડી જ હોય ને એમની પાસે, બીજું શું હોય? અને હું તો મારી રીતે એમને એકલો જ હતો। પછી તો આ બીજા 4 જણને વાગ્યું એ શું છે? એ પછી એ મને જોઈને એ બીજા ખેતરમાં હતા, એ જોઈને મને આવ્યા મને મુકાવા હાટું અને એ કારણથી એમને વાગ્યું। પછી એમને મારવા માંડ્યા। જો એક શાંતિથી વાત ચાલુ હે, ગાળની વાત જ નહીં। ગાયનો હું કામ બોલો હમદા જો એક શાંતિથી વાત નામ ને શું તમારું ગામ? બળોલ ગામ। નામ જીતેન્દ્રસિંહ પરમાર। શું ઘટના બની છે? હું અહીંયા ખેતર ગયો, મેં એમને પૂછ્યું કે તમને પૂછ્યા વગર કોને રજા આપી, આવું બધું એમને કીધું। એટલે મેં કીધું તમને કીધું હતું? તા મને કે મેં સાર વાયા હતા અને પછી બહાર નીકળી ગયા કે બરોબર, બહાર નીકળી ગયા તો તમે કોને પૂછ્યા વગર તમે અહીંયા આવ્યા? મેં કંટાળ આપેલો છે બરોબર। પછી ડાયરેક્ટ એમને મારી પર હુમલો કર્યો। કેટલાક જણા અંદાજે હુમલામાં હતા? 9 જણા હતા। અને હથિયારમાં શું હતું? હથિયારમાં લાકડી જ હોય ને એમની પાસે, બીજું શું હોય? અને હું તો મારી રીતે એમને એકલો જ હતો। પછી તો આ બીજા 4 જણને વાગ્યું એ શું છે? એ પછી એ મને જોઈને એ બીજા ખેતરમાં હતા, એ જોઈને મને આવ્યા મને મુકાવા હાટું અને એ કારણથી એમને વાગ્યું। પછી એમને મારવા માંડ્યા। ઈજાગ્રસ્ત ખેડૂતો હાલ અત્યારે સારવાર હેઠળ છે, પરંતુ ખેતીમાં થતા નુકસાન અને ઉપરથી જે શારીરિક હુમલો આ ઘટનામાં ખેડૂતોની સુરક્ષા સામે મોટા સવાલો ઊભા કરી દીધા છે। બળોલ ગામે ખેડૂતો કહી રહ્યા છે કે પરસેવો પાડીને જે પાક વાવ્યો ત્યાં પશુઓ ચરી રહ્યા હતા ત્યારે ખેડૂતો માલિકોને જ્યારે સમજાવવા ગયા, આજીજી કરી કે અમારો પાક બરબાદ ના કરો, ત્યારે તે બદલામાં તે સમજાવવાના કારણે તે લોકોએ તેમની સામે લાકડી ઉગામી। વારંવાર થતા આવા બનાવોને કારણે ખેડૂતો પાયમાલ થઈ રહ્યા છે તે વિસ્તારના। માટે હવે ખેડૂતો માંગ કરી રહ્યા છે કે હુમલાખોરો સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને જે ખેડૂતોને મારવામાં આવ્યો છે અને જે પશુપાલકો છે તેમની સામે જે 10 લોકો છે તેમની સામે ફરિયાદ દાખલ કરવામાં આવે। પોલીસ આરોપીઓને પકડવા માટે અત્યારે ચક્રો ગતિમાન તો કર્યા છે, પરંતુ પકડાયા બાદ શું કોઈ કાર્યવાહી કરવામાં આવશે તેવા સવાલો ઊભા થઈ રહ્યા છે। આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે તેમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।